અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા ક્રિશ દવેની લાશ મળી 36 કલાક બાદ મૃતદેહ મળ્યો। તો અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિના મૃતદેહ ગુરુવારે સવારે મળ્યા હતા, જ્યારે આજે સવારે ક્રિશ દવે નામના યુવકનો મૃતદેહ ફતેવાડી નજીક કેનાલમાંથી ફાયર બ્રિગેડને મળી આવ્યો છે। આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા હવે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહિલાના અપમાનની ઘટના હાઈકોર્ટે કહ્યું, આરોપીઓ પીડિતાના સાસરિયા છે, તેનું સામાજિક પુનર્વસન જરૂરી। તો દાહોદના સાંજેલીમાં મહિલાના અપમાનની બનેલી ઘટનામાં હાઈકોર્ટે સુઓ મોટો અરજી લેતા હુકમ કર્યો હતો કે આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ દાહોદ ડીએસપી એક્શન ટેકન રિપોર્ટ આપશે, ઉપરાંત ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરાશે તેનો જવાબ આપશે। આ ઘટનાની પીડિત મહિલા સહિત આવી ઘટનાઓમાં પીડિત મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય, મેડિકલ સારવાર અને સુરક્ષા માટે કેવા પગલાં લેવાશે તેનો રાજ્ય જવાબ આપશે। એસપી રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામ। હાથીજણ વિસ્તારમાં લાલ ગેબી સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડથી અસલાલી તરફ જતો રોપડા બ્રિજનો બંને સાઈડનો રસ્તો બંધ આવ્યો છે, ત્યારે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 7 માર્ચથી 16 માર્ચ સુધી આ રોડ બંધ કરવામાં આવ્યો છે। લાલ ગેબી સર્કલથી રેલવે બ્રિજ પહેલા ડાબા હાથે વિનોબા ભાવે નગર થઈ ગેરતપુર રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે। બંને તરફના રોડ આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કે જેથી ભારે ટ્રાફિક જામ થાય છે। અમદાવાદમાં અર્બન ફોરેસ્ટના ઉદ્ઘાટનને લઈને વિવાદ। તો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રાજ્ય સરકાર હસ્તગત અને મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા પ્લોટમાં JW કંપનીની એનજીઓ ઝેડ અર્થ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્તથી પીપીપી ધોરણે બનાવવામાં આવેલા અર્બન ફોરેસ્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને વિવાદ સામે આવ્યો છે। ગાર્ડનના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં અમદાવાદના પ્રથમ નાગરિક અને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના એક પણ હોદ્દેદાર હાજર રહ્યા નહોતા। રાજ્યના મંત્રી મુળુ બેરા અને વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ સ્થાનિક કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા। ભાજપના હોદ્દેદારો અને ખાનગી સંસ્થા અને તંત્રના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે આ કાર્યક્રમમાં ભાજપના મુખ્ય હોદ્દેદારો જ હાજર રહ્યા ન હતા। કેરેબિયન ટાપુઓમાં ગુમ થયેલા 9 ગુજરાતી યુએસમાં આશ્રય માંગવાના હતા। તો ગુજરાતથી 9 લોકો કેરેબિયન ટાપુઓ થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહ્યા હતા। કેરેબિયન ટાપુ પરથી આ 9 લોકો ગાયબ થઈ ગયા છે, કે જેને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી। આજે આ મુદ્દે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી। હાઈકોર્ટે હળવી શૈલીમાં કહ્યું હતું કે અમેરિકાથી લોકોને ડિપોર્ટ કરાયા છે, તેમાં આ 9 લોકો પાછા નથી આવ્યા। મનોદિવ્યાંગ બાળકો સાથે રાહી ફાઉન્ડેશનને મનાવી હોળી। પાલરી સ્થિત લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં રાહી ફાઉન્ડેશન દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે તિલક હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે બાળકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક ગીત અને નૃત્ય સાથે હોળીની મજા માણી। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ। સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં 2 સગીર અને એક યુવકને જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે। બીજા તરફ સોશિયલ મીડિયામાં 2 કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે હેતુથી અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે। લોકોને પરેશાન કરવા અને પથ્થરમારા અંગે અફવા ફેલાવવા અંગે પોસ્ટ મૂકી હતી। વિમન્સ ડે પર YMCAમાં લેડીઝ માટે ખાસ આયોજન। તો અમદાવાદની પ્રતિષ્ઠા YMCA ક્લબે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં ક્લબના મહિલા સભ્યો માટે વિવિધ પ્રવૃત્તિઓ નિઃશુલ્ક રાખવામાં આવી છે। વડાપ્રધાને મેદસ્વીતા અંગે ચિંતા વ્યક્ત કરી લોકોને 10% તેલ ઓછું ખાવાની અપીલ કરી। પીએમ મોદી આજે 7 માર્ચથી 2 દિવસે ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે। સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના ₹2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને જાહેર સભાને સંબોધિત કરી હતી। સંઘ પ્રદેશનો સિંગાપોરની માફક વિકાસ થાય તે માટે લોકોને સાથે રહેવા અપીલ કરી હતી। વડાપ્રધાને પણ સાથે રહેવાની તૈયારી બતાવી હતી, જ્યારે મેદસ્વીતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે એક રિપોર્ટ મુજબ 2050માં ભારતમાં 40 કરોડ લોકો
મેદસ્વીતાનો શિકાર હશે. તેનાથી થનારી ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોને ખાદ્ય તેલમાં 10% ઘટાડો કરવાની અપીલ કરી હતી. ભાજપને ગઢમાં પડકારવા ગાંધી ગુજરાતમાં. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને 2.5 વર્ષ કરતાં વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી 2027ની ચૂંટણી જંગ માટે રણસિંગો ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.